નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, નથી સહન થતી હવે તો જઈ ને, પણ જો એને કોઈ દે રોકવાનું નહીં. ગરમી નથી સહન થતી એમ કહું છું, હું રોકવાનું નહીં. તું તો એવા નખરા કરે જાણે તારો જન્મ ફ્લોરિડામાં થયો હોય. ફ્લોરિડામાં નહીં, હા, ખાલી ઓયડામાં થયો છે. તો મેં ક્યાં પણ ફ્લોરિડા કીધું? તો શેનો ગરમી ગરમી કરે છે? પણ અરે પણ મને પાતળા પાતળા ઝાડા થઈ ગયા. થવા દે ને, તારે કઈ એના છાણા થાપવાના છે? તમે જે યાર, તમે જાઓ પેલી ટાઈપની વાતો ચડ્યા યાર. હટ. પણ તું કેમ આવો એકદમ આવો નબળી ક્વોલિટી નો થઈ ગયો તું? હું નબળી ક્વોલિટી પણ? નાના નાના છોકરાઓ પાસેથી શીખ. ખુલ્લા પગે ભર બપોરે રમતા હોય છે. હળતોને તો સાયકલ લઈને નીકળી પડે. બોલ, કશું થતું નહીં એમને. કાકા, એમને નથી થતું કેમ કે આ ઉંમરે એમની ઇમ્યુનિટી સિસ્ટમ બહુ સ્ટ્રોંગ હોય, પણ પછી આ જ વસ્તુ પાછળથી તકલીફ કરે. કશું થવાનું નહીં. ઉલટાનું મમ્મી પપ્પા છોકરાઓની ઇમ્યુનિટી સિસ્ટમ વધારે બગાડી નાખે છે, ખબર? સહેજ પેલાને આમ પરસ્યો થાય ને એટલે ઓલી મો બકુ ને ગરમી થઈ ગઈ તને બકુ આવતા લે મારો બચ્ચા સાંજે 6 વાગ્યા પછી રમજે. હા, લે ત્યાં સુધી મોબાઈલમાં ગિલ્લી દંડા રમકે. હું મોબાઈલમાં ગિલ્લી દંડા? અરે શું રમવા દો લા એને, હું સ્ટ્રોંગ થવા દો. પરસ્યો તો થાય યાર. અને જો ભૂલથી છોકરું કહે ને કે મમ્મી ગરમી બહુ લાગે છે, બસ સીધા ઉપડી જવાનું. કુલ્લુ મનાલી, કાશ્મીર, માઉન્ટ આબુ. અમે તો અમારા બાપાને જયારે કહીએ ને કે પપ્પા ગરમી લાગે છે, સીધા અમને પકડીને માથાના વાળ ઉડાડી દેતા હતા. ટકો કરી દે. શું? હાલા જા બેટા, કે હવે ગરમી નહીં લાગે, મજા કર કે. જો કે અત્યારે તડકો વધી ગયો છે, એટલે થોડું હાચવવું પણ પડે. આટલું બધું હું બોલી ગયો ફોર્મમાં પણ ગરમી તો મારું હારું મને આવું લાગે જ છે. તે કામ કર, તારા ખર્ચે કોલ્ડ ડ્રિંક મંગાય અને તું તારી રીતે સોંગ વગાડ. ચાલ ક્યાં ને? નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકાની સાથે સાથે હવે કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. કેમ છો કાકી? એકદમ બ્યુટીફુલ, ચાર્મિંગ લાગો છો. એ તો છે ને, હમણાં સીધી બ્યુટી પાર્લર માંથી આમ આવીને હમણાં, એટલે તું પાછું શું કામ પણ આવા પ્રયત્ન? અરે બોલી તો લેવા દો, ઉભા રહો. તો છે ને, અમે બધી લેડીઝ છે ને આમ ખાલી એક આમ બોર્ડ વાંચીને બ્યુટી પાર્લર માં ઘુસી ગયા. અચ્છા, એને બ્યુટી પાર્લર નું બોર્ડ કેવું માર્યું તું ખબર છે? કેવું? લેડીઝ ગેરેજ. લેડીઝ ગેરેજ એમ? બોલ, લેડીઝ ગેરેજ આવું તો કોઈ દિવસ બોર્ડ મરાય? પણ બરાબર છે. ગેરેજમાં કેવી પેલી જૂની ગાડીઓ રિપેર કરીને ચકાચક બનાવી દે ને, એટલે આ લેડીઝ ગેરેજ નું આમ પાર્ટીઓ આમ ક્રિએટિવ વસ્તુ કહેવાય, ખબર? શું ક્રિએટિવ? જો સરકારી હાઉસિંગ બોર્ડમાં ગમે તેટલા કલર મારો, નવું ના લાગે. શાંતિ રાખો. પણ કાકી, બ્યુટી પાર્લર માં એકદમ આમ શું કામ? એટલે વેકેશનમાં કશે જવાના છો શું? હું કશે નહીં, ખાલી મારા પિયર જવાની છું અને આ કશે જવાના છે. ક્યાં જવાના તમે? એ તો ખાલી 2 દિવસ પાટણ જવાનો છે. તમે પાટણ જવાના છો? વાવ! છેલાજી રે મારે હાટુ પાટણ થી પટોળા મોગલાવજો. એમ? એ પટોળા કેટલા મોંઘા હોય ખબર છે? કેટલા? 50,000 થી શરૂ થાય, 10 લાખ સુધી મળે છે. કેટલા મોંઘા આવે છે? તારે છેલાજી છોલાઈ જાય, ખબર આમાં? પટોળા પીએફ ના હથોડા વાગે. બહુ તમે તો ટેન્શન ના. ચાલ મસ્ત સોંગ વગર ને પહેલું. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કેમ છો કાકી? મજામાં તો છું, પણ યાર હવે આ ગરમી છે ને યાર. હમણાં નાના નાના છોકરાઓને પૂછીએ ને કે બકુ તું કોની પાસે સુઈ જઈશ? પપ્પા પાસે સુઈ જઈશ કે મમ્મી પાસે સુઈ જઈશ? તો કે હું ખાલી કુલર પાસે સુઈ જઈશ. ખોટી ગરમીમાં લાગણી વચ્ચે ના લાવ શકે. તું ખોટી અત્યારે બપોરે હમણાંની બહાર જાય છે. અરે અમે બધી ફ્રેન્ડ્સ છે ને બપોરે અલગ અલગ બેંકમાં જઈએ છે, મોલમાં જઈએ છે મફત એસી ખાવા. એટલે આવું સારું લાગેલી તું કર. તું આ 2 મહિના પહેલા 2 ટનનું એસી ઘરે લગાડ્યું છે, તો તે વાપર ને. પણ વાપર્યું ને, બરાબર વાપર્યું. એટલે તાજે સવારે 14,000 નું બિલ આવ્યું. ની માને 14,000 નું બિલ આવ્યું? શાંતિ રાખો, શાંતિ. મને અંદરથી આમ થતું હતું કે બહુ જ બિલ આવશે, એટલે છેલ્લા અઠવાડિયાથી જ આમ મોલમાં બપોરે જવાનું ચાલુ કર્યું. સોરી બોસ. હું સોરી લી? દૂધ ઉકાળ્યા પછી પેલું ઠંડુ કરવા તું તપેલી આખી બેડરૂમમાં લઈને આવે છે, તઈ ઠંડુ કરે. 14,000 રૂપિયા? સોરી બસ આ વખતે ભરી દો ને. હું યાર, પણ હવે શું કરવાનું, મોંઘવારી પણ વધી ગઈ છે ને. તું મોંઘવારીની વાત ના કર, વપરાશની વાત કર. મોંઘવારી તો દરેક સરકારમાં વધતી હતી જ. ના હવે લાઇટ બિલ એ જમાનામાં ક્યાં આટલું બધું આવતું હતું? પણ એ જમાનામાં લાઇટ જ 4 કલાક આવતી હતી, તો બિલ ક્યાંથી આવે? હા એ ખરું નહીં. ચાલ હવે મુદ્દા ના ફેરવીશ, વપરાશની વાત કર. આ સોરી કીધું પછી શું છે, સોંગ વગાડો બસ.
Radio City. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આ યુટ્યુબ પર સુજીત શર્મા તમને એમ પૂછે છે કે કાકા, દિન કો ચैन नहीं, रात को नींद नहीं, करवटे बदलता हूँ, इधर उधर चलता हूँ, ये मुझे क्या हुआ है? ભાઈ ये गर्मी में सोच पड़ा है सुजीत, पंखो फूल કરીને હુવાન રાખ. કોઈ માણસની પ્રેમની પથ્થર ફાડ નાખી. આ પ્રેમના લક્ષણ છે. હું ગરમીનું છેલા, ગરમીનું તને કહું ને, હું બધાને આવું થાય છે. પ્રેમમાં પડેલા હોય ને એ તો આમ બધું ઓવર કરે, આમ વધારે પડતું કરે. ગુડ નાઇટ મારા જાનુ, ટેક કેર. ટેક કેર તો એવું બોલે ને જાણે જાણું ને જાડા થઈ ગયા હોય. કાકા તો દરેક વાતમાં હું જાડા લાવો છો વચ્ચે. અને તમને કહું, તમે આવું બધું કેમ બોલો છો? કેમ કે હવે તમારી ઉંમર પ્રેમ કરવા માટે નીકળી ગઈ છે. કોણે કીધું? હું તો મારી ઉંમરના એવા મકામ પર છું ને કે મને છોકરીઓ તો ગમે, જોડે મમ્મી આવું ગમે. લા, તમે તો સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પરની કમેન્ટ્સ હું અત્યારે વાંચું છું. લગભગ બધાએ તમને એમ પૂછ્યું છે કે તમે ક્યારે પ્રેમમાં પડ્યા છો? હમ ભી નિકલે થે મોહબ્બત કી તલાશ મેં. આહા, એ કાચી કેરીના બાફલા આખું આવડી લે ને પેલા. હા, બોલો બોલો. હમ ભી નિકલે થે મોહબ્બત કી તલાશ મેં. તો પછી એવી સોલિડ ગરમી હતી ને કે છાશ પીને પાછો આવ્યો. હે, આમ જો 1% મજા ના આવી. તો મેં ટ્રાય કર્યો, હવે હોશિયારી મારે ખોટી. પણ હું લેવા ટ્રાય કરો. તમને ખરેખર જે પૂછ્યું છે કોને, તમે ખરું આમ એટલે પ્રેમમાં પડ્યા ક્યારે? પ્રેમમાં તો કોઈ પણ ઉંમરે પડી શકાય, પણ મને જેવું એવું લાગે ને કે હું પ્રેમમાં પડ્યો છું એટલે ખાલી ઘરે આવીને ક્રાઇમ પેટ્રોલના 3-4 એપિસોડ જોઈ લઉં, બધું ઠેકાણે આવી જાય મગજ. એમાં તો બધું બહુ ખતરનાક બતાડે. પણ પ્રેમમાં એટલું છે હા કે છોકરા છોકરીઓના મોબાઈલ સાયલેન્ટ મોડ પર થઈ જાય. ક્યારે ફોન આવ્યો, ક્યારે ગયો, એકે રિંગ ઘરમાં સંભળાય જ નહીં. એટલે જેનો ફોન સાયલેન્ટ મોડ પર હોય ને ઘરમાં, એ સમજી લેવાનું કે એ પ્રેમમાં છે. અને બીજું, જેનું કોઈ નથી હોતું, એનું ભગવાન હોય છે. ના, એના મોબાઈલની બેટરી ફૂલ હોય છે. એટલે મારી બેટરી ફૂલ છે જો, એટલે હું પ્રેમમાં નથી. ભાઈ હું સુખી છું તમારી કાકી હતી. હા કે ચાલ સોંગ વગાડ. Radio City. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ છે અને કાકી કંઈક કહેવા માંગે છે. હા કાકી? એ તો મારે તને એમ પૂછવું હતું કે આ જે મારો મોબાઈલ છે ને એમાં કયું ડેટા પેક છે? એટલે પેલું રોજનું 1 GB મળે ઇન્ટરનેટ, એ છે? હા, એટલે આ બધા અલગ અલગ ડેટા પેક આવે છે. તમારું 1 GB વાળું છે. એટલે બસ ખાલી રોજ 1 GB સુધી જ મળે? હા, એટલે કાકી પછી ચાર્જ લાગે. પણ કાકી થઈ રહે 1 GB તો કેટલું જોઈએ? ના ને આખો દિવસ જોઈએ છે. તો પણ પછી ટાઈમ પાસ કઈ રીતે કરવાનો આખો દિવસ? અલા સારી ચોપડી વાંચ. તું જો પેલી કહેવત હતી ને, જાગ્યા ત્યારથી સવાર, એના બદલે તું જાગ્યા ત્યારથી ઓનલાઈન થઈ જાય છે. અને ઇન્ટરનેટનો વપરાશ કામ પૂરતો રાખ. તું વોટ્સએપ, ફેસબુક માટે 1 GB બહુ થઈ ગયું. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તારું કેવું છે? ઉઠો, જાગો અને 1 GB ના પતે ત્યાં સુધી મંડ્યા રહો. અરે પણ 24 કલાકમાં 1 GB પતાવવાનું હોય તો આમ પેલું આમ વસૂલ થવું જોઈએ ને? એટલે પણ ગઈકાલે તારે થોડાક જ MB બાકી હતા રાત્રે 12 વાગ્યા પહેલા, તો તે કશું નહીં તો ઓનલાઈન સૂર્યવંશમ પિક્ચર જોયું. ઠાकुर भानुप्रसाद दोबारा उसकी शकल नहीं देखेगा. हाय બસ લે ઓ ભાનુપ્રસાદ વાળી, સારી પુસ્તક વાંચ. યાદ રાખ, એક સારી પુસ્તક માણસને પસ્તી થતા બચાવે. વાહ, મસ્ત. હું હમણાં સ્ટેટસ અપડેટ કરું. છે ના નહીં જપે. વગાડલા સોંગ લા. Radio City. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આ પરીક્ષાઓ હવે પૂરી થવાઈ. હા, વેકેશનની શરૂઆત થઈ ગઈ. હા, મામા મહિનો આવી ગયો. કયો મહિનો? મામા મહિનો. છોકરાઓ બધા મામાને ત્યાં જાય ને, તો એને મામા મહિનો કહેવાય? ખરું કહેવાય. જો કે હવે એ પણ ઓછું થઈ ગયું. હવે તો આખું ફેમિલી બહારગામ જતું રહે છે.
કે છોકરાઓને પેલા એક્ટિવિટી ક્લાસમાં જોઈન કરાવી દે, પેલું ડ્રોઈંગ, ડાન્સિંગ, પેઇન્ટિંગ ને સિંગિંગ ને એવું બધું. હા, અત્યારે એ જ ચાલે છે. પહેલાની સિસ્ટમમાં કેવું બધાને મજા પડતી હતી કે વાઇફ છોકરાઓને લઈને સીધી પિયર જાય એટલે છોકરાઓ ખુશ, વાઇફ ખુશ, અને આ એકલો પડેલો હસબન્ડ પણ એકદમ ભયંકર ખુશ. હવે તો કરમની કઠિનાઈ એવી છે કે વેકેશનમાં એ વાઇફ પિયર જતી નથી. બોલ, એનાથી પણ ખરાબ તો નસીબ એ લોકોનું કે જેની વાઇફનું પિયર એ જ ગામમાં હોય. બાકી હું લગભગ 22 વર્ષનો થયો ત્યાં સુધી મામાના ઘેર જતો હતો વેકેશનમાં, અને ત્યાં જે છોકરીઓને તમે નાનપણમાં લાઈન મારતા હોય એ બધી એમના બાળકો હાથે વેકેશનમાં આવે. પછી આપણને જોઈને છોકરાઓને કે બેટા જો આપણ મામા થાય, આપણે મામા થાય. એટલે બધે રીતે તું જોવા જાય ને તો મામા મહિનો જ કહેવાય યાર. ઓકે, મામા મહિનો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા બવાલ કરી નાખી આ બા સાથે. કોની વાત છે? એક છે અમારી સોસાયટીમાં. હું થયું? એટલે યાર કોઈના પણ લગન હોય ને એટલે સીધા મારા ગાલ ખેંચવા મળે. હવે તારો વારો, હવે તારો વારો. એ દર વખતે એવું કરે યાર કાકા. હવે તું એક કામ કર, કોઈ પણ ગુજરી જાય ને એટલે ડોહીના ગાલ ખેંચીને શરૂ કરી દેજે. હવે તારો વારો ડોહી, તારો વારો. અરે શું, મને તો ડોહીઓ ગમતી નહીં, અને એટલા ઝઘડા થાય છે મને એમની હાથે. એટલે પણ મેં જોયું છે કાકા, તમે ઓલવેઝ લેડીઝ સાથે જ કેમ ઝઘડો કરો છો? કેમ કે જેન્ટ્સ બધા મને મારવા લે છે. આ ડોશીઓના ડોહાઓને પૂછી જોજે કોઈક વખત, બિચારાઓ શું કે ખબર? આની કે ઘૂંટણની ઢાંકણી ઘસાઈ ગઈ છે, વાળ ઉતરી ગયા છે, શરીરમાં દુખાવો રહે છે ઓલવેઝ, આંખે મોતિયા છે, પણ હજી એની જીભડી એવી ને એવી છે કે કશું થતું નથી એની જીભને. એ તો સારું છે કે પુરુષોને બેરાસ વેલી આવી જાય છે. લાયા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio